ભગવાન બધું જ કરી શકે એવી આ ગોલોકની વાર્તા છે. સજ્જનો ધ્યાન આપજો, ગોલોકમાં એટલે કે ભગવાનનું જે નિત્ય મંડળ છે, જ્યાં ભગવાન રહે છે, નિત્ય નિવાસ કરે છે, આધિદૈવિક રૂપે આધિ ભૌતિક રૂપે ભગવાન આ ભૂતલ પર પધારે છે અને આધ્યાત્મિક તરીકે ભગવાન શબ્દના રૂપમાં આ શ્રીમદ ભાગવતજીમાં હોય. એવા 3 સ્વરૂપ ભગવાનના હોય, આધિદૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. તો આધિદૈવિક રૂપે ભગવાન જ્યાં પોતાના ગોલોકમાં રહે ત્યાંનું તેનું બહુ અદ્ભુત વર્ણન આપણા પુરાણોમાં બહુ સુંદર રીતે લખ્યું છે. આપણા પુરાણમાં યેન રૂપેણ કૃષ્ણેન ધૃતો ગોવર્ધનો ગિરિ તદ્રૂપમ વિદતે તત્ર રાજન શૃંગાર મંડલે. શૃંગાર મંડળમાં જે રીતે ભગવાન બિરાજમાન છે એનું અદ્ભુત વર્ણન કર્યું. બહુ જ સુંદર મોટા મોટા ઉત્તંગ પર્વતો વાળું આ ગોલોક, અને આખું જ ગોલોક સુવર્ણનું છે. આ તો ખાલી આપણે આપણી દ્રષ્ટિથી કહીએ, પણ ગોલોક હજી કોઈએ જોયું નથી. બોલો જય શ્રી કૃષ્ણ. અને જેને જોયું છે પાછા કહેવા આવ્યા નથી અને ત્યાંથી ફોન કર્યો નથી કે ભાઈ, એટલે આપણને એવું સમજવામાં આવે કે એમણે આવું બધું લખ્યું હશે. ગોલોકમાં એકવાર એક બહુ જ મોટા પારિજાત વૃક્ષની ડાળી પર લગાડેલા એક ઝૂલા પર સ્વયં ભગવાન કૃષ્ણ અને એમની સ્વામિનીજી રાધાજી એ ઝૂલા પર ઝૂલે છે. ઝૂલતા 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 હવે 3 વાર્તાઓ અહીંયાથી પ્રગટ છે, ધ્યાન આપજો. એક સુખદેવજીની વાર્તા, બીજી એક વાર્તા શ્રી વલ્લભાચાર્યની અને ત્રીજી વાર્તા ગોવર્ધનજીની. બહુ જ શાંતિથી આ 3 વાર્તા સાંભળો. બોલો પ્રેમથી જય શ્રી કૃષ્ણ. ઝૂલા પર ઝૂલતા ઝૂલતા 3 લીલા થઈ અલગ અલગ સમયે. એકવાર ઝૂલા પર ઝૂલતા ઝૂલતા ભગવાનના ગળાની એક મોતીની માળામાં રાધાજી સ્વામીજીની માળા ફસાઈ ગઈ. આમ જ્યાં કરવા ગયા તે માળા ફટ કરતા તૂટી ગઈ. અને જ્યાં માળાજી તૂટ્યા, જ્યાં માળા તૂટી એટલે ચારે બાજુ મોતી વેખરાઈ ગયા. અને ચારે બાજુ મોતી પડ્યા એટલે મગજ ગયું ભગવાનનું. આ શું કર્યું? ખબર નથી પડતી, મારી માળા તોડી નાખી. ભગવાનને ગુસ્સો આવ્યો એટલે આ બાજુ સ્વામીજીએ સામે ગુસ્સો કર્યો. પ્રભુ શાંત, ઊંચા અવાજે વાત ન થાય. બોલો જય શ્રી કૃષ્ણ. બધા સમોપડા છે, પતિ અને પત્ની બંને સમાન કહેવાય આજના જમાનામાં. પ્રભુ તમે આમ ઊંચા અવાજે બોલે એવું તો ન જ ચાલે. ભગવાને કીધું પણ તમે મારી માળા તોડી નાખી. એટલે સ્વામીજી કે પ્રભુ હશે બીજી માળા પહેરી લો ને, કેટલી માળા છે આપણા ઘરમાં. અને હું તો ક્ષીર સાગર સમુદ્રની પુત્રી છું, લક્ષ્મી સ્વરૂપા છું. મારા બાપના ઘરે આટલી બધી કેટલી બધી માળાઓ હોય, તમે એક માળા માટે આમ 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 આવું વિચારો. હશે બંને થયા અબોલા. એક ઝટકામાં બંને બોલવાનું બંધ કર્યું. 1.5 દિવસ 2 દિવસ ગયા. ભગવાન એમ થયું આપણે ઢીલ મૂકવી જ પડશે. બોલો જય શ્રી કૃષ્ણ. ગયા મનાવવા માટે. એટલે વધારે ગુસ્સો આવ્યો. ના, તમે તમારા પ્રેમ માળાને પ્રેમ કરો, તમારી માટે માળા એ પ્રાયોરિટી છે, હું નહીં. ભગવાને કીધું પણ પ્રાયોરિટી માળા જ છે, 100% સાચું, પણ કેમ એ તો વિચારો. આ માળા કોણ છે ખબર છે? એટલે ભગવાને કથા શરૂ કરી કે સ્વામીજી જ્યારે જ્યારે આ ધરાતલ ઉપર મારા ભક્તો અદ્ભુત જીવન જીવે, પોતાનું સર્વસ્વ મને સોંપી દે, દુઃખ હોય કે સુખ હોય, ગમે તે અવસ્થામાં જે મને નથી છોડતા, એવા ભક્તો મને બહુ ગમે છે. સજ્જનો ફરી એકવાર કહું, 84 વૈષ્ણવોમાં તો એવા ભક્તો આવે કે જે ભક્તોને ભગવાન નથી છોડતા. ગોકુલ ચંદ્રમાની જે વાર્તા તમે જુઓ, તમે પદ્મનાભદાસની વાર્તા જુઓ, એવા વૈષ્ણવો કે જે પોતે સેવા કરવામાં અશક્ત બને, એનાથી થાય નહીં. અરે ઘરમાં અન્ન નહીં જમાડવા માટે, ઠાકોરજીની સામગ્રીના પધરાવવા માટે ઘરમાં અન્નનો એક દાણો નહીં, એટલા બધા અકિંચન, કશું જ નહીં ઘરમાં. થોડાક પેલા છોલે ચણા આવે ને, એ છોલે ચણા સિદ્ધ કરે અને 5 વાડકીમાં અલગ અલગ પધરાવે ઠાકોરજીની આગળ અને ભાવ કરે, પ્રભુ આ સખડી પ્રસાદ, પ્રભુ આ રોટલી, પ્રભુ. એક જ છોલાની અલગ અલગ વાડકીમાં અલગ અલગ ભાવ કરે અને પ્રભુ એ જ ભાવથી જમે.